પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। પીએમએ વિદ્યાર્થીઓને સ્વસ્થ રહેવાનો આપ્યો મંત્ર। પોષણયુક્ત આહાર લેવા અને સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવા કર્યો આગ્રહ। પીએમ મોદીએ કહ્યું, મનમાં વિજેતાનો ભાવ રાખો, મુક્ત મને પરીક્ષાની તૈયારી કરો, સમયનો વધુમાં વધુ ઉપયોગ કરો, પોતાની જાત પર વિશ્વાસ અને સ્થિર મન તમામ પડકારોનો સામનો કરવામાં બનશે મદદરૂપ। પીએમ મોદીની માતા પિતાને સલાહ, કહ્યું દરેક માતા પિતા પોતાના બાળકોની ઈચ્છા અને ક્ષમતાને સમજે અને તેનું મોનિટરિંગ કરે। શિક્ષકો બે વિદ્યાર્થીઓ વચ્ચે ક્યારેય તુલના ન કરે। રાજ્યની 40,000 શાળાઓના 61.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં થયા સહભાગી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે કર્યો પ્રેરક સંવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસ માટે રવાના। પેરિસમાં એઆઈ એક્શન શિખર બેઠકમાં કરશે સહ-અધ્યક્ષતા। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રક્ષા વેપાર સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા। ફ્રાન્સ બાદ પીએમ અમેરિકાના પ્રવાસે જશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી। રાષ્ટ્રપતિએ સૂર્યને અર્ધ્ય આપી કરી ગંગા આરતી। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા હાજર। બેંગલુરુમાં યોજાયો એશિયાનો સૌથી મોટો એર શો। બેંગલુરુના આકાશમાં દેખાઈ નવા ભારતની સૈન્ય તાકાત। પ્રદર્શનમાં ભારતની સંરક્ષણ ક્ષમતાઓ અને સ્વદેશી નવીનતાઓની ઝલક। ફ્લાય પાસ્ટ દ્વારા યોજાયું સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન। નડિયાદમાં જવાહરનગર વિસ્તારમાં 3 લોકોના શંકાસ્પદ મોતમાં આવ્યો એફએસએલ રિપોર્ટ। દારૂથી મોત ન થયાનો એફએસએલ રિપોર્ટમાં ખુલાસો। જિલ્લા પોલીસ વડાએ કહ્યું, જીરા સોડા પીધા બાદ તેમની તબિયત લથડી, જોકે મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ નહીં। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ગાબડું। સેન્સેક્સ 650 અંક જ્યારે નિફ્ટી 200 અંકથી વધુ તૂટ્યો। એનર્જી અને આઈટીના શેરના ભાવ ઘટ્યા। સોના ચાંદીમાં દેખાઈ તેજી।